અરવલ્લીના મેઘરજમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે। પહાડિયા, સિસોદરા, કમરોડામાં માવઠું થયું। બેડજ, કુંબેરા, રામગઢીમાં કમોસમી વરસાદથી હાલાકી પણ એટલી જ પડી તો વરસાદથી બટાકા, ઘઉં અને ચણાના પાકને ભારે નુકસાન પણ થયું। જો કે ખેડૂતો પર આ માવઠું એ આફત બનીને આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ ઠંડી પણ છે। અને આજ મુદ્દે સંવાદદાતા વિપુલ જોડાયેલા છે। વિપુલ, અરવલ્લીમાં કેવો માહોલ? જી બિલકુલ ધ્રુવિશા, અરવલ્લી જિલ્લામાં પણ આજે વહેલી સવારથી સમગ્ર જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વહેલી સવારથી જિલ્લાના જુદા જુદા વિસ્તારો મેઘરજ, માલપુર, મોડાસા, ભિલોડા, શામળાજી સહિતના જુદા જુદા પંથકની અંદર વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા છે, જેને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ખાસ કરીને જિલ્લાની અંદર 1.50 લાખ હેક્ટર જમીનની અંદર જુદા જુદા પાકોનું વાવેતર થયું છે। ત્યારે વાવેતર બાદ જે ઝાપટું પડ્યું છે તેને લઈને ખેડૂતોની અંદર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ધ્રુવિશા। જી વિપુલ, જોડાવા બદલ આભાર આપનો। તો અરવલ્લીના મેઘરજમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો। આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે। જોકે હજુ પણ 2 થી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો પહાડિયા, સિસોદરા અને કમરોડામાં પણ માવઠું થયું।